યોગીજી મહારાજ કેવા તદ્દન પોતે નિસ્પૃહી સંત હતા। તો આમ તો સાધુ નાના, પણ કઈ ઈચ્છા થાય ને તો સ્વાભાવિક રીતે એમને થાય જ નહીં। આખો દિવસ કથા કીર્તન ને બસ મુખપાઠ ને સેવા જ કરવાની। યોગીજી મહારાજ એક વખત ભાવનગર પોતે બિરાજમાન હતા, તો એક મોટા હરિભક્તને ત્યાં છે ને રાજમાર્ગ ઉપર હવે એમનો ઉતારો હતો, સાંજનું ટાણું હતું। તે યોગીજી મહારાજ તો મેડી ઉપર બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામીની વાતો હતી એ પોતે વાંચતા હતા। તો એ દિવસે છે ને ભાવનગરના મહારાજાને ત્યાં લગ્નનો પ્રસંગ હતો। હવે આખા શહેરમાં મોટી ધામધૂમ, અને ત્યાંય રાજમાર્ગ ઉપરથી મહારાજ સાહેબનો વરઘોડો નીકળવાનો હતો। હવે રસ્તાની બંને બાજુએ માણસો જોવા માટે પોતે ઉભરાણ્યા, એટલે બારી અને ઝરૂખે બધા જોવા માટે લટકે, અને દૂરથી શરણાઈ ને ઢોલના અવાજ સંભળાય। ત્યાં એકાએક છે ને હરિભક્ત મેડી ઉપર આવે છે। હવે યોગીજી મહારાજ તો સ્વામીની વાતો જ વાંચતા હતા, એટલે આવીને યોગી બાપાને કીધું કે ચાલો ચાલો અહીંયા કેમ બેઠા છો? મહારાજા સાહેબનો વરઘોડો નીકળો, જોવા જેવો છે, ચાલો બારીએ, જોવું નથી તમારે? અને ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે અમારે સાધુને શું હોય, અમારે એવું જોઈને શું કામ છે? જે વસ્તુને એકવાર ત્યાગી એને ફરી હૈયામાં શા માટે પેસવા દેવી? પછી ઓલા પેલા હરિભક્ત તો હવે હતા નાનકડા સાધુ યોગીજી મહારાજ, હજી પોતે એ ત્યાગાશ્રમ એમને સ્વીકાર જ કરેલો હતો, પણ જો એક સાધુની એક વૈરાગ્ય ભાવના જોઈને પછી તો એ હરિભક્ત પણ એમના ચરણોની અંદર એ નમી પડે છે। તો જો આવી સેવા અને સાધુતાના ગુણો એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજમાં પહેલેથી હતા। અને એટલે જ તે જુનાગઢના એ સદગુરુ નારાયણદાસ સ્વામીએ 3 વખત કહેવરાવેલું હતું કે જ્ઞાનજી સ્વામી, જો આપ પાછા આવો ને તો છેક જુનાગઢથી જેતપુર તમારું સામૈયું કરવા આવું, અને વાંચતે ગાજતે તમને અહીંયા લઈ આવું। પણ જો જ્ઞાનજી સ્વામીને તો શાસ્ત્રીજી મહારાજ સાથે રહીને ઘણા બધા કાર્યો કરવાના હતા। એકવાર રાજકોટમાં એમની કંઈક નાની ભૂલ થઈ ગઈ, એટલે તરત જ તે વિજ્ઞાનદાસ સ્વામી નામના એક સાધુ એ ગુસ્સે થયા, તેમણે યોગીજી મહારાજને જમતા ઉઠાડી મૂક્યા। હવે આ દ્રશ્ય હતું ને વઢવાણના એક હરિભક્ત, નામ એમનું હરગોવિંદદાસ મહેતા, તો એમણે જોયું, એટલે બપોરે તો છે ને ખાનગીની અંદર યોગીજી મહારાજને પૂછ્યું કે યોગી, આટલું બધું સહન કેમ કરોસ? તમને ઘર નાસી જવાનું મન નથી થતું? અને ત્યારે યોગીજી મહારાજ હસતા હસતા શું કહે છે કે ગુરુ ઠપકો આપે ને એ તો આપણા સારા માટે હોય, શિક્ષા માટે ખટકો ન રહે, શિક્ષાર્થી આપણી ભૂલ સુધારે છે। અને હરગોવિંદભાઈ મહેતા તો આ યોગીજી મહારાજની વાણી સાંભળીને એ પોતે મુગ્ધ થઈ જાય છે, અને એક નાના સાધુના ચરણોની અંદર પોતે નમી પડે છે। જો આવી સાધુતા વાળા એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હતા। અને આજના યોગી પર્વના તૃતીય દિને આવા ઘણા એવા અદ્ભુત પ્રસંગોની આપણે વાત કરવી છે, કે જે પ્રસંગોમાંથી ઘણું બધું આપણને શીખવા મળે। હવે આપણે તો કેટલી બધી પ્રકારે સ્નેહ રાખતા હોઈએ છીએ, માતા પિતા ભાઈ બહેન સગા સંબંધી, અરે આ બધા તો જીવંત વ્યક્તિઓ સાથે તો આપણે એટલો બધો સ્નેહ રાખીએ છીએ, પરંતુ આપણે એવી ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ જે આપણને ન મળે તો આપણે બે બાકડા થતા જોઈ છીએ। જેમ યોગીજી મહારાજ બોધ કથા એક કહેતા લવિયા દરજીની, તો એક રીંગણા ન મળ્યા અને કેવા વાક્યો ઉચ્ચારે છે કે આના કરતા તું સાંગા પટેલમાં કૂવામાં મરી ગયો તો સારું હતું। હવે રીંગણાના શાકમાં કેટલોય લવિયા દરજીનો મોહ હતો, એમ આપણને પણ જો સ્વાદની અંદર કેટલો બધો મોહ હોય છે, કેટલો સ્નેહ હોય છે। આપણી પથારી તો એ વ્યવસ્થિત જ જોઈએ, ઓશિકો તો એ જ જોઈએ, પથારી બદલાય, સ્થાન બદલાય, સ્વાદ બદલાય, એટલે આપણે રહી જ ન શકીએ। પરંતુ જો આ યોગીજી મહારાજના જીવન પ્રસંગો આપણને કંઈક શીખવે છે, કંઈક સમજાવે છે, અને કંઈક અંતરદ્રષ્ટિ કરે ને એવા પ્રસંગો એ છે। અને માન અપમાનની અંદર તે એ એકતા યોગીજી મહારાજ રાખતા। જો આપણને માન મળે ને એટલે ગમે, પણ આપણા જીવનમાં અપમાન થાય તો આપણને ગમતું નથી। તો યોગીજી મહારાજ તો શાસ્ત્રીજી મહારાજના મંડળના સાધુ તરીકે ઓળખાતા। તે સંત મંડળ સાથે ફરતા ફરતા યોગીજી મહારાજ એક વખત છે ને કેરિયા ગામે પધારેલા। હવે ગામમાં આવીને મંદિરમાં ઉતારો કર્યો, તે ઘણા બધા દ્વેષી સાધુઓ હતા, એમને ખબર પડી
કે શાસ્ત્રીજી મહારાજના સંતો મંદિરમાં ઉતર્યા છે અને એ દિવસે યોગીજી મહારાજને ઉપવાસ હતો. હવે બધા સંતો બપોરનો આરામ કરતા હતા અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની એક વિશેષતા શું હતી કે પોતે તપ ઉપવાસની અંદર એક ઘણો બધો પોતે ખટકો રાખતા હતા. હવે 15 દીમાં એક એકાદશી આપણે આવે, મહિનામાં 2 એકાદશી આવે. શાસ્ત્રીજી મહારાજે જે 5 ઉપવાસો કીધા છે નિયમના, તો એ આપણે ઉપવાસ કરી શકતા નથી, પણ યોગીજી મહારાજ 2 દિવસ પછી ત્રીજો દિવસ એમનો ઉપવાસ હોય, એટલે મહિનાની અંદર 30 દિવસમાં તો 10 દિવસ તો પોતે ઉપવાસ જ કરતા. અને આપણે ગઈકાલે જોયું તેમ કે જ્યારે પણ સારી વાનગીઓ કે મિષ્ટાન હોય ત્યારે ઉપવાસ કરી નાખ્યા, અને આપણે તો ઉપવાસ હોય એ તોડી નાખીએ, એકાદશી નો રહીએ. પણ જો યોગીજી મહારાજની એ આ વિશેષતા હતી, એટલે ઉપવાસનો દિવસ બપોરનો આરામ બધા કરતા થાય, એટલે યોગીજી મહારાજ તો મંદિરમાં જાગે. તે ઘણા બધા દેશીઓ સાધુઓ મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવીને એમને સાધુઓના કપડાં પોટલા ને બધા ફગાવી દીધા. પાણીના માટલા હતા ને એ ફોડ નાખ્યા. યોગીજી મહારાજ તો સૌથી નાના, અને એમને બાવડું જાલીને ધક્કો મારીને મંદિરની બહાર કાઢ્યા અને કીધું કે રોઈ લે, તારા ગુણાતીતનું તને એ છોડાવવા આવશે. અને એમ કહીને આંધળા સાધુ એ ભગવત સ્વરૂપ દાસજી હતા, તો એમને તે જાળી સાથે એ અફાળ્યા, બીજા એક સાધુને ખૂણામાં લઈને જઈને પસાડ્યા. તો કોઈને મુઠ્ઠીથી માર માર્યો. વિજ્ઞાનદાન સ્વામી હતા, તેને જાળીની અંદર પોત પૂરી દીધા. અને ગામના બધા હરિભક્તોને ખબર પડી ગઈ એટલે તરત લાકડીઓ લઈને આવ્યા, અને પછી તો ઓલા બધા દ્વેષીઓ સાધુઓને ધમકી આપીને એ વાતાવરણ પછી શાંત થઈ ગયું. પણ એ પહેલા તો જે થવાનું હતું એ બધું તો થઈ ગયું. અને એ પ્રમાણે અક્ષર પુરુષોત્તમના વિરોધી સાધુએ ગાળો દીધી, અપમાની કર્યું, માર્યો. અને યોગીજી મહારાજ તોય તે સંતો કઈ બોલ્યા જ નહીં, હસતા મોઢે સહન કરી લીધું. કેવી સાધુતા, કેવી નમ્રતા! માન અપમાનની અંદર પણ એ એકતા કે સુખ દુઃખમાં સંભાવ રહ્યું ને, એ ખરેખર આપણને આ પ્રસંગ દ્વારા એ યોગીજી મહારાજના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. અને ખરેખર જ્યારે માણસના જીવનની અંદર અપમાન થાય ને ત્યારે માણસને નથી ગમતું. એને ગમે એટલું સારું કામ કર્યું હોય પણ થોડુંક અપમાન થાય, થોડાક શબ્દો એવા વપરાય, એટલે યોગી બાપા તો કહેતા કે કોઈક વઢે ટોકે ને તો ગુરુ મને ગમે. કેમ ગમે? કારણ કે એનાથી ગુરુ સુધરાય. અને આપણે એવા વાક્યો આવે જ નહીં. અને પાછું આખું જીવન એમનું તમે જો ને તો સેવામય સંત તરીકે જ તે પોતે જીવન જીવતા. યોગીજી મહારાજની હવે એ વખતે ઉંમર નાની, પણ સેવામાં કેવા મહાન હતા. તો વહેલી સવારથી મોડી રાત સુધી સેવા જ કર્યા કરતા, થાકે જ નહીં. સેવા વગર એમને ચેન ન પડે. ભલે ઉપવાસ કર્યો હોય તોય સેવા તો પાછી કરવાની જ તે. હવે આપણે તો એકાદશી હોય, વ્રત હોય, તો ત્યારે આપણે આરામ કરીએ, શાંતિથી આપણે સ્નાન કરીએ, પછી જે એકાદશી રહ્યા હોય ફરાળ કરીએ, આપણે શાંતિથી આરામ કરીએ. એ દિવસે આપણે થોડુંક બળનું કામય ન કરીએ, પરંતુ વહેલા ઉઠી નાહી ધોઈને રસોડામાં પહોંચી જાય. અને એટલું જ નહીં, 300 રોટલા ઘડી નાખે, એક સાથે 2 તાવડી ઉપર રોટલા પોતે ચોડવાતા જાય અને ઘડતા જાય. અને પાછું સાથે સાથે સ્વામીની વાતો અને પાછા ભજનો પાછા બોલતા જ જાય. અને બધી રસોઈ પોતે કરે. ભલે ગમે એટલા માણસો હોય, ક્યારેય કોઈ પ્રકારની ફરિયાદ નહીં, ક્યારેય કોઈ પ્રકારની અપેક્ષા નહીં. પીરસવાનું કામ પણ પોતે કરે. રસોઈ કરી લે ને એટલે વાસુદેવ હરેનો સાથ પડીને બધા સૌને જમવા બોલાવે. હવે સંતોને હરિભક્તોને પંગતમાં પીરસે ને બધાને જમાડીને પછી પાછું છેલ્લે જમવાનું. વધે ઘટે કંઈ નહીં, જે વધ્યું હોય એ જમી લેવાનું. કૂવામાં જ પાછું સિંચીને પાણી ભરવાનું. બધાને નાહવા માટે હરિભક્તોને રસોઈ માટે જોઈતું પાણી પોતે જ ભરવાનું. રોજ વહેલા ઉઠવાનું, મોટા મોટા માટલા હોય, દેગડા હોય, એ બધું વિછળવાનું. અને એટલું જ નહીં, એ ગરણાથી ગાળીને પાણી ભરવાનું પાછું એમને જ તે. હવે આટલી બધી સેવા પછી પણ બધાએ જમી લે ને ત્યારે વાસણ ઉટકવા તો પાછા પહોંચી જ જાય. મંદિરમાં નાના મોટા ગમે એટલા વાસણો ન હોય, એ મોડે સુધી ઉટકા કરે, પણ ક્યારેય કંટાળો કે થાક કે દુઃખની એક લકીર જોવા મળતી નહોતી. એટલે એમનું આમ જીવન હતું ને, એ આપણને સૌને આમ સેવાભાવી આમ થવાનું શીખવે કે ખરેખર. અને જો એ જ તે આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોવા મળે છે. એ બીજાના ભલામાં એ આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો આ જીવન ભાવના સાથે આપણી ગુણાતીત ગુરુ પરંપરા જીવે છે.
અને એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ પોતે જીવતા, પણ જો સાચા સાધુ હતા. આપણને જે આ ગુણાતીત ગુરુ પરંપરા મળી છે ને, એ સાચી ગુણાતીત ગુરુ પરંપરા મળી છે. સાચા સાધુ છે એ પંચ વર્તમાન યુક્ત તો સાધુ છે, પરંતુ એ ભાગવતમાં જેટલા લક્ષણો આપ્યા છે, શાસ્ત્રોમાં લક્ષણો આપ્યા છે, એ કરતા પણ વધુ ગુણો એ આપણને આ સત્પુરુષોના જીવનની અંદરથી જોવા મળે છે. કારણ કે તમે જુઓ કે સંતો સત્સંગનો એ પ્રચાર પ્રસાર કરવા માટે ગામડે ગામડે ફરવાનું, રાતે નહીં જોવાનું, દિવસે નહીં જોવાનું, જ્યાં જાય ને ત્યાં જોડી લઈને લોટ માંગી લાવે અને જે મળે ને એમાં જ રાંધી ખાય. એક વખત સંત મંડળ સાકરદા ગામમાં રહેતું હતું, તો સંતો છે ને ગામમાં જોડી માંગવા રોજ સવારે જતા. તો યોગીજી મહારાજ પણ એક અંધ સાધુ હતા, એ ભગવત સ્વરૂપ દાસજી એમનું નામ, તો એમની સાથે લઈને જોડી માંગવા જાય. હવે એક હાથે છે ને ભગવત સ્વરૂપ દાસજી સ્વામીને જાળવીને રસ્તે ચલાવવાનો, પાછું ખભે જોડી લટકાવે, લોકો જે કાંઈ સીધું કે અનાજ કે લોટ વગેરે આપે તો એ પાછા બીજા હાથથી જોડીમાં ઠાલવવાનું, પાછું સાથે સાથે કંઈક ખાડો કે પથ્થર એ ભગવત સ્વરૂપ દાસજીના માર્ગમાં ન આવે તો એની કાળજી રાખવાની. હવે જોડીમાં પાછું જે કાંઈ મળે ને તો એની રસોઈ કરવાની, અને પાછું ઠાકોરજીને ભાવથી થાળે ધરાવવાનો, એટલે એમનું ધ્યાન રાખવાનું, અને પછી બધા સંતોને જમાડીને પછી જમવાનું. હવે આટલી બધી પ્રોસેસ લાંબી કરવાની, અને આ પ્રક્રિયામાંથી પણ જો એ પોતે એ કંઈ કામ નહોતા ગણતા, આને એક ભક્તિ ગણતા હતા. ભીડો રહીને એ ભક્તિ છે, આ યોગીજી મહારાજનું સૂત્ર હતું. અડવાળના તે કરશન સંઘ બાપુ હતા, યોગીજી મહારાજને ઘણી વાર આ ઘરડા સાધુના હાથ પકડીને જોડી માગવા જતા જુએ. એક વખત તો ઉનાળામાં આકરા તાપમાં છે ને યોગીજી મહારાજને ઉઘાડે પગે જોડી માગતા જોયા. હવે કરશન સંઘ બાપુને દયા આવી, એટલે એમણે કીધું યોગીજી મહારાજ કોઈ યુવાન સાધુને સાથે લાવતા હોય તો, આવા વૃદ્ધ સાધુને આંગળીને લઈને આ જોડી માગવા ફરતા એટલી જ મુસીબત પડે છે, તો ભાઈ આમને શું શા માટે લઈને આવતા હશો? તો યોગીજી મહારાજ તો નમ્રતાથી હસતા હસતા શું કીધું કે બાપુ, આવા વૃદ્ધ સાધુ હોય ને તે તો આપણું મોટું સદભાગ્ય કહેવાય. ઘરડા સાધુની સેવા ક્યાંથી મળે, અને વળી એમની સાથે ફરવામાં એમના જ્ઞાનનો અને અનુભવનો લાભ મળે, અને જોડી એ ઉપાડીએ ને એટલે મંદિરની સેવા મળે. જો આવી એમની જીવન ભાવના હતી. અત્યારે સદગુરુ સંત ડોક્ટર સ્વામી પોતે યુવક હતા જ્યારે, તો ત્યારે ગોંડલની અંદર યોગી બાપાના સમાગમ કરવા માટે જાય વેકેશન દરમિયાન, તો પોતે MBBS નો અભ્યાસ કરતા હતા, એટલે સ્વાભાવિક રીતે એ ત્યાં ગયા અને એમને જગાડવાની બધાની સેવા સોંપવામાં આવેલી, યોગીજીમાં જે સોંપી, તો વહેલા કોઈ જાગે નહીં, એટલે એક વખત ફરિયાદ કરી યોગી બાપાને કે કોઈ જાગતું જ નથી ટાઈમે, હું ગમે એટલા પ્રયાસ કરું તોય તે. અને ત્યારે યોગી બાપાએ શું કીધું કે ગુરુ એમ ન કહેવાય, એ બધું છે ને કરીને આવ્યા છે ને આપણે કરવાનું બાકી છે, એટલે આપણે ગુણ લેવાનો. તો જો આવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ, તો ભલે આ કરસંગ બાપુએ ભલે આવી વાત કરી, પણ જો એ યોગીજી મહારાજે સવળો વિચાર જ રાખેલો છે, અવળો વિચારની વાત જ નહીં. અને એ કરસન બાપુ આ યોગીજી મહારાજની આ વાત જ્યારે સાંભળી ને, ત્યારે મનોમન યોગીજી મહારાજને નમી પડેલા. એક વખત યોગીજી મહારાજ પોતે મોજી દળથી નારાયણ ધરે સ્નાન કરવા ગયેલા. હવે નારાયણ પ્રસાદ નામના એક દ્વેષી સાધુએ છે ને એમનું ખૂબ અપમાન કર્યું અને અપશબ્દો પણ કીધા. તે યોગીજી મહારાજ તો હસતા હસતા મહારાજ સ્વામી બોલતા બોલતા નાઈન પોતે ઉતારે ચાલ્યા ગયા. તે થોડા દિવસ થયા ને એટલે ચોમાસાના દિવસો હતા, અને પેલા સાધુ નારાયણ પ્રસાદ રાત્રે 2 વાગે બોટાદ સ્ટેશને ઉતરેલા. હવે ઘોડાગાડી વાળાએ તેમને કારિયાણી લઈ જવાની ના પાડેલી, અને કાદવ કૂદતા સાધુ નારાયણ પ્રસાદ સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ મંદિરે આવ્યા અને બાવણું ખખડાવ્યું. હવે એમને પગમાં કાંટો વાગેલો હતો, પગે સૂજ્યો હતો, પીડા પણ ખૂબ થતી હતી. ચોકિયાતે કીધું કે યોગીજી મહારાજ કોઈક સાધુ આવ્યા છે, રાતવાસો રહેવા માગે છે. તે યોગીજી મહારાજ તો એમને લેવા સામે ગયા, અને એમના પગમાંથી કાંટો કાઢી અને ઘા ઉપર પાટાપિંડી કરી, અને ઠાકોરજીના થાળમાં પૂરી અને મગજના જે લાડુ હતા ને એ બધા પીરસીને પ્રેમથી જમાડ્યા, અને પથારી કરીને પ્રેમથી સુવાડ્યા તે ખરી. અને પછી સવારે તો નારાયણ પ્રસાદને કારિયાણી જવા ગાડું જોડાવીને તૈયાર કરી દીધું. હવે નારાયણ પ્રસાદ આ યોગીજી મહારાજને ઓળખી ગયા. એમના હૃદયમાં પરિવર્તન થયું કે મેં અપમાન કર્યું ને તોય યોગીએ મારી સેવા કરી,
મને એક શબ્દ પણ ઠપકાનો ન કહ્યો અને મને પ્રેમથી એ જીતી લીધો. પછી તો નારાયણ પ્રસાદ સ્વામીને પણ પસ્તાવો થયો અને યોગીજી મહારાજના ચરણોમાં નમી પડ્યા અને એમને કીધું કે અપકારનો બદલો ઉપકારથી વાળે ને એવા નિર્માની અને પ્રેમ મૂર્તિ સંત તમે છો, અને વેરને પણ પ્રેમથી સમાવે ને એવા શ્રીજી મહારાજના આદર્શ પરમહંસ જેવા છો. અને પછી તો યોગીજી મહારાજના આશીષ લઈને નારાયણ પ્રસાદ તો પછી ગાડામાં બેસીને કારિયાણી ગયા. પણ કહેવાનું શું છે કે સાચા સાધુ એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હતા કે સામે ગમે તેવા વિરોધ થાય કે ગમે એવા અપમાનો થાય, પણ એ અપમાનનો પણ એ બદલો નહીં, પણ ખરેખર તો એ બધુંય ભૂલીને, જેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા ને કે અમે ઉધારનો ચોપડો જ નથી રાખતા, બધો જમાનો જ ચોપડો રાખીએ છીએ. એમને તે એક વખત એક હરિભક્તે કંઈક અજ્ઞાનવશ થઈને ગાયું, એમને કેટલી તે અપશબ્દ એવા કીધા, પણ શાસ્ત્રીજી મહારાજ તો શાંત, પોતે સાંભળ્યું. પછી તો થોડાક સમય પછી પાછું એમને અંતરદ્રષ્ટિ કે આ ખોટું મેં કર્યું. પછી આવ્યા અને કીધું કે મારી ભૂલ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજ કે શું કીધું, અમને કાંઈ ખબર જ નથી, અમે ઉધારનો ચોપડો નથી રાખતા, અમે જમાનો ચોપડો જ એ રાખીએ છીએ. તો જો આ પ્રકારની જીવન ભાવના એ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને જોવા મળે છે. અને એટલું જ નહીં, મંદિરની સેવામાં તે યોગીજી મહારાજ એ પોતે આમ કહેવાય ને તન મનના ચૂરે ચૂરા કરી નાખેલા હતા. કારણ કે જેવી હરિભક્તોની સંતોની સેવા કરવી ગમે ને, તો એવી જ મંદિરની ઠાકોરજીની સેવા પણ યોગીજી મહારાજને ગમે. હવે એ સેવામાં થાક અને ભૂખ બંનેને ગણકારે નહીં. શાસ્ત્રીજી મહારાજની દરેક આજ્ઞા પાળે અને એમની સેવાય કરે, અને પાછું દરેક કાર્યની અંદર મદદ કરે. શાસ્ત્રીજી મહારાજે સૌથી પહેલું મંદિર બોચાસણમાં બાંધેલું, તો બોચાસણ મંદિરમાં છે ને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી. હવે ત્યાર પછી થોડા સમયે સારંગપુરમાં મંદિર બાંધવાની શરૂઆત કરી, તો મંદિરનું કામ તો પૂર ઝડપે ચાલે. હવે એ વખતે જાજા કંઈ પૈસા નહીં, સાધુઓ, પાર્ષદો, હરિભક્તો, પણ મંદિર બાંધવામાં કામમાં પછી મદદ ત્યારે કરવી પડતી, કારણ કે એ સમયની પરિસ્થિતિ જ એવી હતી. આંગળીના વેઢે ગણાય તેટલા સંતો ભક્તો હતા. પણ જો ઉપાસના વાત મુદ્દો સાચો હતો, સિદ્ધાંત સાચો હતો, એટલે યોગીજી મહારાજ પણ ઘણી બધી સેવામાંથી પરવારીને મંદિરનું કામ કરવા લાગે. માથે પથરા ઉપાડીને કડિયાને આપે, પાવડા વતે ચૂનો રેતી ને એ બધી તૈયાર કરે, પાયા ખોદવાનું કામ કરે, પાયાની પાછી પૂર્ણી કરવાનું કામ કરવું પડે. બીજા બધા આગળ ઉંમરમાં નાના દેખાય, પણ કામ સેવાથી સૌથી મહાન છે ને આ યોગીજી મહારાજ હતા. અને એમના મનમાં તો એક જ ભાવના, મંદિર બંધાશે, અક્ષર પુરુષોત્તમ દેવની મૂર્તિ પધરાવશે, આવી દેવની સેવા ક્યાંથી મળે, માટે બને એટલી સેવા કરી લેવી, સેવાથી ભગવાન પ્રસન્ન થાય. તો જો યોગીજી મહારાજની આવી સેવા ભાવના હતી, ને એમ પ્રેમ ભાવના જોઈને તે શાસ્ત્રીજી મહારાજ એમના ઉપર અતિશય એ પ્રસન્ન થતા અને રાજીપો બહુ દર્શાવતા હતા. વારંવાર એમને આશીર્વાદ આપતા અને પછી આ જોગી મહારાજની એ પોતે પ્રશંસા પણ કરતા. પણ જો શ્રીજી સ્વામી રહ્યા ને એ વશ છે ને એ આપણને ખ્યાલ આવે. કારણ કે સારંગપુરમાં જ્યારે જળઝીણી એકાદશીનો સમયો હતો, ત્યારે શાસ્ત્રીજી મહારાજની તબિયત તો થોડીક નરમ હતી, એટલે પથારીમાં આરામ જતા હતા. તો એ અરસામાં ભાવનગરના હરિભક્તો આવેલા, તો એમણે જળઝીણી એકાદશીનો સમયો સારંગપુરમાં કરેલો. પછી ભાવનગરના આગેવાન હરિભક્ત હતા કુબેરભાઈ, તો એ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે દયાળુ આપ છે ને ભાવનગર પધારો ને અમને બધાને સત્સંગનું સુખ આપો. હવે આ સાંભળીને તો શાસ્ત્રીજી મહારાજ હસતા હસતા કીધું કે મારી તબિયત તો જો નરમ છે, એટલે મારા બદલે આ યોગીજી મહારાજને લઈ જાઓ. અને યોગીજી મહારાજમાં હું આવી ગયો. તો શાસ્ત્રીજી મહારાજની તો આજ્ઞાથી પછી તેઓ રાજી થયા અને યોગીજી મહારાજને લઈને તેઓ એક ભાવનગર પણ પોતે ગયેલા. પણ જો ત્યાં એક ચમત્કાર થયેલો, અને એ ચમત્કાર રહ્યો ને, ઘણા બધા આપણે એવું કહેતા હોય ને કે ખરેખર આ મૂર્તિની અંદર ભગવાન હોય, અને શું આ ભગવાનને આપણે થાળ ધરાવીએ, આરતી કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાન સાંભળતા હશે? ઘણા બધા આપણે હિન્દુઓ છીએ તોય તે એ મૂર્તિ પૂજાની અંદર આપણે ખરેખર તો હિન્દુ મૂર્તિ પૂજા વેદોમાં માને, અવતારવાદમાં, કર્મ સિદ્ધાંતમાં માને, એને જ હિન્દુ કહેવાય. પણ છતાં પણ આપણને એક ખૂણે છે ને કંઈક તો અશંકા એ કંઈક લાગે જ છે કે ખરેખર શું ભગવાન આ બધું પ્રાર્થના હોય, આરતી હોય, થાળ હોય, એ બધું સાંભળતા હશે, એ થાળ જમતા હશે? તો જો આપણે આ પ્રસંગ જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે
હવે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને કીધેલું કે તમે જાઓ ભાવનગર. એટલે ભાવનગરમાં પ્રેમી ભક્ત હતા પ્રભુદાસ શેઠ ના ભાણે જયંતિભાઈના પિતાનું શ્રાદ્ધ હતું. એટલે એમણે યોગીજી મહારાજને સંતોન જમવાનું આમંત્રણ આપેલું. હવે પવિત્ર બ્રાહ્મણ આગળ લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા બધી રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ ગઈ. એટલે જયંતિભાઈ શેઠ હતા પ્રભુદાસને લઈને યોગીજી મહારાજ પાસે આવે છે અને પ્રાર્થના કરી કે યોગીજી મહારાજ, આપને તો શ્રીજી મહારાજ ને મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વશ છે, તો આજે શ્રીજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી થાળ જમે તો એવી પ્રાર્થના કરો ને. તો યોગીજી મહારાજ તો હસતા હસતા કીધું ચાલો પ્રાર્થના કરીએ. અને શ્રીજી મહારાજને સ્વામી થાળ જમવા સાક્ષાત પધારશે. અને એમ કહીને યોગીજી મહારાજ પૂજાની ઓરડીમાં પધાર્યા. ઠાકોરજી આગળ થાળ મૂક્યો, ચાંદીના લોટામાં પાણી મૂક્યું, આડો પડદો નાખ્યો. યોગીજી મહારાજ ત્યાં આગળ બેસી ગયા અને ચારેય કોર વીટલાઈને બધા હરિભક્તો બેઠા. તે યોગીજી મહારાજે અવિનાશી આવો રે થાળ ભાવપૂર્વક એ ગાયો અને અડધો કલાક થયો. ઠાકોરજીને આમ ચડું કરાવ્યું, પડદો ઉગાડીને જોયું તો સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે થાળીમાંથી 5 લાડુ, શાક, ભજીયા, દાળ, ભાત આ બધું ઓછું થઈ ગયેલું હતું અને પાણીનો લોટો પણ અડધો ખાલી થઈ ગયો. અને બધાય હરિભક્તો એ યોગીજી મહારાજનો એ ભક્તિ ભાવ જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાય. અને એમને ખાતરી થઈ ગઈ કે યોગીજી મહારાજને શ્રીજી સ્વામી એ વશ છે. તો જો આ યોગીજી મહારાજની સ્થિતિ, એ સ્થિતિ સુધી પોતે પહોંચ્યા હતા, એ આપણને આવા ઘણા બધા પ્રસંગો ઉપરથી એ જોવા મળે છે. ને આવા પ્રસંગોની સાથે સાથે યોગીજી મહારાજની આપણને પરાભક્તિ પણ એ દેખાઈ આવે છે. ગઈકાલે તો આપણે યોગી બાપા એ મહારાજ પ્રત્યેની એ ભક્તિના પ્રસંગો એવા જોયા જ હતા. પણ એક પ્રસંગ આજના દિવસે પણ આપણે જોઈએ તો એકવાર યોગીજી મહારાજ ગાડામાં છે ને સાળંગપુરથી ગઢડા જતા હતા. હવે સાથે નિર્ગુણદાસ સ્વામી હતા અને રસ્તો નિર્જન ને એકાંત, ઉનાળાનો દિવસ, રસ્તામાં ક્યાંય કુવા કે નદી કાંઈ ન મળે. બપોરના 4 વાગી ગયા. હવે યોગીજી મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામીની એ પૂજેલી હરિકૃષ્ણ મહારાજની નાનકડી મૂર્તિ. હવે મૂર્તિને પાણી ધરાવવાનો સમય થઈ ગયેલો પણ પાણી ક્યાંય મળે નહીં. હવે યોગીજી મહારાજ તો બહુ વ્યાકુળ થઈ ગયા અને એમની પાણી એ મેળવવાની અધીરાઈ વધી ગઈ અને એમના મનમાં થવા લાગ્યું ઠાકોરજી તરસ્યા હશે, તરસથી હરિકૃષ્ણ મહારાજનું ગળું સુકાતું હશે. અને એ પોતે વિચારવા એમનામ લાગ્યા. સાંજના 6 વાગી ગયા. દૂરથી નદી દેખાણી અને યોગીજી મહારાજે નદી પાસે રેતીમ ગાડું ઊભું રખાવ્યું. પછી ગાડામાં નીચે ઉતરીને પોટલું છોડ્યું. હરિભક્તે એ મહારાજની મૂર્તિ કાઢી અને ઠાકોરજી નદીમાં પાણીથી સ્નાન કરાવ્યું અને ગાળીને પાણી ધરાવ્યું. અને પછી તો ઘણા દંડવટ કરતા વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ માફ કરજો, અપરાધ થઈ ગયો, આપને સમયસર પાણી આજે નથી પાયું, અમારી ભૂલ માફ કરજો. હવે આ શબ્દો સાંભળીને છે ને નિર્ગુણદાસ સ્વામીએ કીધું કે એમાં શું અપરાધ થયો, આપણે તો મુસાફરીમાં હતા અને રસ્તામાં એ પાણી ક્યાંય મળ્યું નહીં એટલે મોડું થઈ ગયું, આપણે ક્યાં હાથે કરીને પાણી મોડું પાયું છે. અને ત્યારે યોગીજી મહારાજે તોય વારંવાર પોતે વંદન કરે, ગળગળા થાય, ઠાકોરજીને પ્રાર્થના કરે, માફી માગે. તો વિચાર કરો કેવી ભક્તિ, કેવી સેવા, એ કેવી નમ્રતા એ આપણને આ પ્રસંગ ઉપરથી એ આપણને જોવા મળે. ગોંડલમાં જ્યારે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની એ દેરી છે, તે દેરીની ઉપર શાસ્ત્રીજી મહારાજે સુંદર મંદિર બાંધવાની શરૂઆત કરેલી. તો ત્યારે યોગીજી મહારાજ પણ સાથે. યોગીજી મહારાજને અક્ષર દેરીની સેવા કરવી બહુ ગમે. વહેલી સવારે પોતે 4 વાગે ઉઠી જાય અને અક્ષર દેરીમાં ચરણાવિંદની પૂજા કરે, આરતી કરે, થાળ ધરાવે, અરે મહાપૂજા કરે. હવે મંદિરનું કામ ચાલતું હતું. યોગીજી મહારાજ બધા બીજા સંતો સાથે એ ઝૂંપડા જેવા ગાર માટીના ઘરમાં રહે. શાસ્ત્રી મહારાજ પણ સાથે જ હોય. તો એક દિવસ છે ને રાતના યોગીજી મહારાજ સૂતા હતા. હવે મધરાતે એક ભયંકર કાળો નાગ આવ્યો અને યોગીજી મહારાજની પાસે ગયો અને ડાબા હાથની પહેલી આંગળી હશે ને પોતે કરડ્યો. હવે આંગળીમાં લોહીની ધારા નીકળી. નાગ બહુ ઝેરી હતો એટલે પીડા તો સખત થઈ, આખા શરીરમાં પીડા થવા લાગી. યોગીજીમાં જ કાંઈ બોલે જ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા બસ એમની આંખો બંધ થઈ ગઈ. હવે કોઈક કહે કે વેદને બોલાવો, તો કોઈક એમ કે ડોક્ટરને બોલાવો. તે બધા જુદા જુદા ઉપાયો બતાવે, પણ શાસ્ત્રીજી મહારાજે કીધું યોગીજી મહારાજને અક્ષર દેરીમાં સુવડાવીએ અને સ્વામિનારાયણ નામની ધૂન કરો. અને સ્વામિનારાયણ નામની ધૂનથી એ કાળા નાગનું પણ ઝેર ઉતરી જશે.
અને તરત તે બધા સંતો યોગીજી મહારાજને અક્ષરદેરીમાં લઈ ગયા અને ઠાકોરજી સમક્ષ સુવડાવ્યા અને ધૂન કરવાય લાગ્યા અને બરાબર 12 કલાકે એ ઝેર ઉતરી ગયું અને યોગીજી મહારાજે આંખ ઉઘાડી અને શાસ્ત્રીજી મહારાજને વંદન કર્યા. હવે ઈ વખતે સરકારી ડોક્ટર પણ દર્શન કરવા માટે આવેલા. હવે આ દ્રશ્ય જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ પણ શાસ્ત્રીજી મહારાજના એ ચરણોની અંદર પગમાં પડી જાય છે. અને જો અક્ષરદેરીનો પ્રતાપ જોઈને પછી તો ગોંડલના તે મહારાજા અને બધા અમલદારો હતા એ પોતે નવાઈ પામી ગયા. પણ જો સ્વામિનારાયણ મહામંત્રની તાકાત તમે જો, એ યોગીજી મહારાજની રક્ષા કરી શાસ્ત્રીજી મહારાજે. તો જો આપણે પણ એવા આદર્શ ભક્ત બનીએ ને, એ આદર્શ શિષ્ય બનીએ ને, તો ભગવાન પણ એ અને સંત પણ આપણી રક્ષા કરતા હોય છે. સંવંત 1990ની સાલની અંદર ગોંડલ મંદિરનું ઘણું ખરું કામ થઈ ગયેલું. તો એ વખતે વર્ષ વૈશાખ સુદ દશમનો દિવસ અને શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી અક્ષર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને પછી મંદિરના ચોગાનમાં છે ને એક ભવ્ય સભા થઈ. હવે આ વખતે હજારો હરિભક્તોના હાજરીમાં શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ ને ગોંડલ અક્ષર મંદિરના મહંત બનાવેલા અને એમને યોગીજી મહારાજના ગળામાં મહંતાઈનો હાર પહેરાવેલો. હવે આખી સભાએ અમને આનંદથી વધાવી લીધો. હવે અક્ષર મંદિર અને અક્ષરદેરી તો યોગીજી મહારાજને અતિશય વહાલા. અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરતા તો એ પોતે થાકે જ નહીં. સવારે 3:30 વાગે ઉઠીને અક્ષરદેરીમાં કચરો વાળે, દેરીમાં ચરણાવિંદની ચંદન પુષ્પથી પૂજા પોતે જ કરે, પછી આરતી કરે, હરિભક્તો આગળ કથા કરે, દેરી મહાપૂજા કરે અને સાધુ વધો સત્સંગ વધો એ પણ ધૂન કરે અને નામાના ચોપડા પણ પોતે લખે, હિસાબ રાખે, ઠાકોરજીની સેવા કરે. પાછું મહેમાન હરિભક્તોની સરભરાઈ કરવાની અને જેમ વધુ હરિભક્તો મંદિરમાં આવે તો એમ વધુ પોતે રાજી થાય અને જમાડિયા વગર તો કોઈને મંદિરમાંથી જવા જ ન દે. હવે એ વખતે એમની સાથે મદદમાં રાણા એ દાજી બાપુ કામ કરતા. તો એક દિવસ દાજી બાપુને છે ને યોગીજી મહારાજનું હિસાબ સંબંધી થોડુંક કામ પડ્યું. તેમણે મંદિરમાં કોઠારમાં આમ તેમ જોયું તો યોગીજી મહારાજ કઈ દેખાણા નહીં. એટલે એમને થયું કે યોગીજી મહારાજ દેરીમાં અથવા ઉપર ઠાકોરજી પાસે હશે અને એમ ધારીને ત્યાં પણ પોતે જોઈ આવ્યા. પણ યોગીજી મહારાજ ત્યાં પણ દેખાણા નહીં. પછી તો બધે ખોલતા ખોલતા રસોડે ગયા અને ત્યાં જ યોગીજી મહારાજ એકલા બેઠા બેઠા પોતે રસોઈ કરતા હતા. હવે આટલા મોટા મંદિરના મહંત અને પોતે રસોઈ કરતા જોઈને આમને કીધું, હું તો ક્યારનો તમને શોધું અને તમે તો અહીંયા રસોઈ બનાવવા કેમ બેસી ગયા છો? ક્યાં છે બીજા ભંડારી સાધુ? તો યોગીજી મહારાજ કે આજે ભંડારી સાધુ માંદા છે અને મહારાજની દયાથી આજે આ સેવાનો લાભ મને મળી ગયો છે અને ઘણા વખતથી થતું હતું કે આ ઠાકોરજીનો થાળ કરીને જમાડું. આજે જો એવો અલભ્ય સેવા મને મળી છે. હવે આવા મહિમાના શબ્દો સાંભળીને દાજી બાબુ હતા ને એ તો બધે ડઘાઈ જાય છે અને તરત તપાસ કરી તો ખબર પડી કે કોઈ સાધુ માંદા નહોતા, ફક્ત આળસ ચડી હતી. એટલે ભંડારી સાધુ આમ તેમ આટા મારતા અને એમને સાધુ એને ઠપકો આપ્યો કે યોગીજી મહારાજ તો 24 કલાક સેવા કરે છે તો પણ એમની આગળ રસોડાની કેમ સેવા કરાવો છો? અને એમ કહીને બધા સાધુને સેવા કરવા મોકલા અને પછી યોગીજી મહારાજને લઈને દાજી બાપુ કોઠારમાં હિસાબનું કામ પોતે કરવા એ ગયા. પણ તમે વિચાર કરો કે જેમ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના મહંત હોવા છતાં પણ એ પોતે નાનામાં નાની એટલે કે એ મંદિરની એ પ્રાંગણની એ પોતે વાળતા થાય એવી સેવા કરતા હતા અને સેવા કરે એ મહંત, એમના શબ્દો હતા. તો એ જ આપણને ગુણાતીત ગુરુ પરંપરા યોગીજી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. અને પાછી યોગીજી મહારાજની ગુરુ ભક્તિ પણ એવી જ તે. યોગીજી મહારાજ તો રોજ એક વખત જમે અને દર ત્રીજે દિવસે નિર્જળા ઉપવાસ કરે અને ઉપવાસ કરીને પણ ઉનાળામાં તાપમાં તે માથે પાછા પોટલા લઈને ગામો ગામ શાસ્ત્રી મહારાજ સાથે ફરવાનું, આખો દિવસ સેવાય કરવાની. એટલે એમને છે ને સારણ ગાંઠ થઈ આવેલી. અને સંવંત 1993ની સાલની અંદર રાજકોટના અંગ્રેજ એક ડોક્ટર એસ્પિનોલને બતાવ્યું તો એમણે કીધું કે સ્વામીજી તમારે ઓપરેશન કરાવવું પડશે. એટલે શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે રાજકોટ હોસ્પિટલમાં હીરજીભાઈને જુદો રૂમ રખાવીને યોગીજી મહારાજને દાખલ કર્યા. હવે એ વખતે શાસ્ત્રીજી મહારાજ ગોંડલમાં દવા કરાવતા. તેઓ પણ આગલે દિવસે રાજકોટ આવી ગયા. હવે માક્ષર મહિનાની કડકડતી ટાઢમાં શાસ્ત્રીજી મહારાજે
વહેલા ઉઠીને નાહી ધોઈને પરવારી લીધું અને માથે પાગ મૂકીને એ પોતે જલ્દીથી હોસ્પિટલમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ જેવા હોસ્પિટલમાં દાખલ થયા ને એ જ વખતે બે સેવકો યોગીજી મહારાજને સ્ટ્રેચરમાં સુવાડીને ઓપરેશન થિયેટરમાં લઈ જતા. અને શાસ્ત્રીજી મહારાજને જોઈને યોગીજી મહારાજ આમ પોતે પુલકિત થઈ ગયા. બે હાથ ઊંચા કરીને સુતા સુતા પ્રણામ કર્યા અને શાસ્ત્રીજી મહારાજે એમને આશીર્વાદ આપ્યા. હવે યોગીજી મહારાજને ક્લોરોફોર્મ આપીને ડોક્ટરે તો કુશળતાપૂર્વક ઓપરેશન એ સારણગાંઠનું કર્યું. ઓપરેશન પૂરું થઈ ગયું એટલે સ્વામીશ્રીને તો સ્ટ્રેચરમાં સુવાડીને એમના રૂમમાં લઈ ગયા. તો યોગીજી મહારાજની રૂમમાં એક ટેબલ ઉપર છે ને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલી. અંચારે કોર બધા હરિભક્તો નીચે બેસી ગયેલા. તો પલંગની સામે ખુરશીમાં શાસ્ત્રી મહારાજ બેઠા બેઠા માળા ફેરવે. તે 2 કલાક બાદ પછી તો ક્લોરોફોર્મની અસર ઉતરી. તે યોગીજી મહારાજે માથું ફેરવું અને આંખ ઉઘાડી અને સામે શાસ્ત્રીજી મહારાજને મંદ મંદ હસતા બેઠેલા જોયા. અને તરત જ તે હાથ જોડ્યા પાસે બેઠેલા બધા હરિભક્તને ધીમેથી કીધું કે શાસ્ત્રીજી મહારાજને દૂધ પાયું. અને આ સાંભળીને બધા હરિભક્તો અને એ અંગ્રેજ ડોક્ટર એસ્પિનોલ તો આશ્ચર્યચકિત થઈ જાય. અને એમને થયું કે આ સાધુ કાંઈ બેભાન ન હતા. આ યોગી પુરુષ તો દિવ્ય સમાધિમાં હોવા જોઈએ, તો જ જાગ્રત થતા ગુરુજીને સંભાળે. કારણ કે એ વખતે યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજની સેવામાં હતા અને રોજ એમને દવા સાથે દૂધ પાતા હતા. અને એ અહીંયા એમને સાંભળી આવ્યું. તો કેવી એકતા, કેવી ગુરુ ભક્તિ! તો જ આ શક્ય છે ને. સંવત 2007ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજે માંદગી ગ્રહણ કરી. તો એમણે કીધું કે મેં ગઢડાની મૂર્તિઓની આરતી કરીશ, હવે એની પ્રતિષ્ઠા યોગીજી મહારાજ કરશે. અને મારામાં યોગીમાં એક રોમનોય ફેર નથી. અને હું તે યોગી ને યોગી તે હું. જોજો આ હતા એમના છેલ્લા શબ્દો શાસ્ત્રીજી મહારાજના. અને વૈશાખ સુદ ચોથનો દિવસ અને તેઓ અંતર્ધાન થયા. અને બીજા જ દિવસે એમના એક ભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. બધા હરિભક્તો શોકમાં ડૂબી ગયા. બધા વિચારવા લાગ્યા કે શાસ્ત્રીજી મહારાજ ગયા, હવે આપણું શું થશે? અને આ વિચારમાં કોઈને કાંઈ સૂઝે નહીં. અને એ વખતે યોગીજી મહારાજે બધાને હિંમત આપતા કીધું કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા છે? શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે ગયા છે તેમ મનાય જ નહીં. શાસ્ત્રીજી મહારાજ તો સદાય સત્સંગમાં પ્રગટ છે. અને યોગીજી મહારાજના આવા એ મહિમાના શબ્દો સાંભળીને બધાને પ્રતીતિ થઈ ગઈ કે જે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ હતા એ જ શ્રીજી મહારાજ આજે યોગીજી મહારાજમાં પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજ હવે બધાને યોગી રૂપે સુખ આપશે. અને આમ સૌને યોગીજી મહારાજમાં એ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા અને સૌના એ જ્ઞાન ચક્ષુ હતા એ પણ ખુલી ગયા. અને શાસ્ત્રીજી મહારાજના અક્ષરધામ ગમન પછી છઠ્ઠે જ દિવસે અર્થાત સંવત 2007 વૈશાખ સુદ દશમનો એ દિવસ અને ધામધૂમથી ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો યોગીજી મહારાજના સાનિધ્યની અંદર થયો. 50,000 હરિભક્તો ભેગા થયા અને શાસ્ત્રીજી મહારાજ સત્સંગમાં સદાય પ્રગટ છે ને એવી બધાઈને ત્યારે પ્રતીતિ થઈ ગઈ. અને વિરોધીઓના તો મન અશાંત થઈ ગયા. એમને તો એમ કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા એટલે હવે કોઈ ઉત્સવ સમય આવશે નહીં, અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય પડી ભાંગશે. પરંતુ ગઢડામાં યોગીજી મહારાજનો પ્રતાપ જોઈને પોતે અંજાઈ ગયા. બધાય ચારેય તરફ અક્ષર પુરુષોત્તમ જય જયકાર થઈ ગયો અને યોગીજી મહારાજના એ વિશાળ કાર્યનો પ્રારંભ રહ્યો ને એ શરૂ થઈ ગયો. અને યોગીજી મહારાજે તે બધાના હૃદયમાં અંદર પોતે સ્થાન લઈ લીધું. અને ખરેખર જે યોગી બાપાએ પછી તો એ સત્સંગ સભાઓ હોય અને જે એમને દાખલો કર્યો, કારણ કે અઠવાડિક સત્સંગ સભાની પ્રવૃત્તિ યોગીજી મહારાજે ઘણા સમયથી શરૂ કરી હતી. પણ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજના અંતર્ધાન થયા બાદ તો યોગીજી મહારાજે એ પ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યો. ધીરે ધીરે તો યુવક મંડળની પ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં બહુ થોડા યુવકો ભેગા થાય. યુવકો તો ઘણીવાર હતાશ થઈ જાય, પણ છતાં પણ સ્વામી શ્રી હેતથી શું કે આજ્ઞા પાળવામાં સુખ છે, તમારું યુવક મંડળ ઘણું વધુ આગળ વધશે. એટલે હિંમત રાખવી અને નવા નવા યુવક મિત્રોને તે યુવક મંડળમાં લઈ આવવા, કથા વાર્તા કરવી, આપણી વાત સમજાવી. મહારાજની દયાથી યુવકો ઘણા વધશે. અને કોઈ ઠેકાણે યુવક મંડળ બંધ પડી ગયું હોય ને તો એ ફરીથી ચાલુ કરાવે. અને આમ યોગીજી મહારાજ જે ગામમાં કે શહેરમાં જાય ત્યાં યુવક મંડળો સ્થાપે, એની પાછી નોંધ રાખે, પાછું એમ નિયમિત પત્રો લખીને બળ પણ આપે
આમ જોતામાં તો ભારતમાં સેંકડો યુવક મંડળો સ્થપાઈ ગયા. નાના નાના બાળકોને તે સત્સંગનું જ્ઞાન મળે એ માટે એમને ઠેર ઠેર બાળ મંડળો સ્થાપ્યા. યોગીજી મહારાજ તો ઘણીવાર કહેતા 25,000 રૂપિયા મળતા હોય ને તો એ પણ જતા કરીને યુવક મંડળની સત્સંગ મંડળની સભામાં જવું. અને આપણે એકલા દરેકને ઘરે મળવા ન જઈએ, પણ સત્સંગ સભામાં જઈએ ને તો એક સાથે બધા હરિભક્તોના દર્શન થાય, દરેક યુવકને મળાય, એમને જ્ઞાન પણ શીખવા મળે. અને સભામાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજના દિવ્ય રૂપે વિરાજતા હોય, માટે સત્સંગ સભા તો ચૂકવી જ નહીં. તો જો યોગીજી મહારાજ એક યુવકોની દરેક પ્રવૃત્તિમાં રસ લે, એ પછી પ્રવચનો, પછી યોગના આસનો, બેન્ડ હોય, સંવાદ હોય, રાસ હોય, ભજન હોય, કીર્તનો હોય, તો એમની સમક્ષ રજૂ કરવાનું, ધ્યાનપૂર્વક પાછા નિહાળે, પાછા આશીર્વાદ પણ આપે, અને યુવકોએ તૈયાર કરેલા હસ્તલિખિત અંકો પણ વંચાવે અને ધ્યાનપૂર્વક સાંભળે પણ ખરા. અને યોગીજી મહારાજ તો કહેતા એ હસ્તલિખિત અંક રહ્યું ને દર 3 મહિને કાઢવો. તો જો આપણે પણ ખરેખર આપણા જીવનની અંદર એ આપણને ખ્યાલ આવે કે આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે બાળ મંડળોની સ્થાપના કરી, યુવક મંડળોની સ્થાપના કરી, આ રવિ સભા માટે આટલો બધો પોતે દાખલો કરતા, તો એમના હૃદયની અંદર શું ભાવના છે કે બસ યુવકો રહ્યા ને, આ બધા સત્સંગી હરિભક્તો રહ્યા ને, એ પોતે સાચું એને જ્ઞાન પ્રાપ્ત થાય, એને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એના જીવનની અંદર જડી જાય, અને એવો હૃદયની અંદર આત્મસાત થાય, બ્રહ્મરૂપ થાય, પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકે. આ જ એમની જીવન ભાવના એ જોવા મળે છે. અને યોગીજી મહારાજને તો યુવકો અને બાળકો તો બહુ પ્રિય. તેઓ કહેતા યુવકો તો મારું હૃદય છે, અને હૃદયના જેવા જતનથી એવો યુવકોને સાચવતા. યુવકોને યોગીજી મહારાજ પ્રેમથી બોલાવે, એમની વાતો રસપૂર્વક સાંભળે, અને એમને માથે અને ગળે હાથ ફેરવે, ગળામાં હાથ નાખીને કંઠી પહેરી છે કે નહીં એ પણ જોઈ લે, અને જો કંઠી પહેરી ન હોય ને તો પાછ પહેરાવે. આમ કહેવાય ને માતા કરતા પણ વધુ હેતથી છે ને યુવકોને વશ કરી લેતા. યોગીજી મહારાજ જ્યારે ઉનાળાની અને દિવાળીની રજાઓમાં યુવકોને પોતાની સાથે ગામડે ગામડે ફેરવે ને, એટલે એમને વચનામૃત હોય, વાતો હોય, કીર્તનો હોય, નિયમ હોય, ચેષ્ટાના પદો હોય, આ બધું શીખવતા. અને બે બાજુ બે યુવકોને હાથ પકડીને પોતે ચાલે, અને પાછા કહે કે દો બાજુ દો યુવક હે, મધ્ય યોગી યુવક હે. આવી રીતે તો પોતે કરે. અને એટલું જ નહીં, યુવકોને સારા સંસ્કારો પણ આપે, કારણ કે એવું હેત પોતે કરતા. કારણ કે જેટલા યુવકો એમની સાથે ફરે તો એ બધાને હેતથી જાતે પીરસે, પથારી કરી આપે. અરે કોઈક યુવક માંદા હોય ને તો એની સેવા પણ પોતે જ બેસી જાય સેવા કરવા માટે, પોતે જાતે સવાર વહેલા 4:30 વાગે ઉઠીને યુવકોને ઉઠાડે, એમની આજ્ઞા હોય, ઉપાસના હોય, સેવાની બધી વાતો કરવાની. અને યુવકો નકોરડા ઉપવાસ કરે તો અતિશય રાજીપો એમને થાય, અને પાછા થાપાઈ આપે. અને એટલું જ નહીં, નિયમ ચેષ્ટાનોય તે પાછું ખરેખર આજના જમાનાની અંદર આપણને ખ્યાલ છે કે જે સિગરેટ હોય, પાન મસાલા કે ગુટકા હોય, સિનેમા હોય, નાટક હોય, આવા વ્યસનોમાંથી યોગીજી મહારાજે ઘણા બધા યુવકોને છોડાવ્યા, અને એક સંયમિત જીવન જીવવાની એક પ્રેરણા આપેલી છે. અને ખાસ ભલામણ તેઓ કરતા કે નિયમ ધર્મ પાળજો, યુવક મંડળમાં નિયમિત જજો, તો તમારા ગામમાં મંડળ ન હોય ને તો શરૂ કરજો, અમે પત્ર લખીશું. તો આવી રીતે તો એ પોતે ઘણા બધા યુવકોને સત્સંગના માર્ગે, એક સદવાંચનના માર્ગે, અને પોતાના જીવનની અંદર એક નવા પોતે દીપ પ્રગટે, એક આશાના કિરણો પ્રગટે, એ એમના જીવનની અંદર જોવા મળતું હતું. અને નવ યુવાનોને દીક્ષા પણ એ યોગીજી મહારાજે એ આપેલી. 10 જ વર્ષની અંદર યોગીજી મહારાજની આસપાસ એક સુંદર યુવકોનું વૃંદ તૈયાર થઈ ગયું. અને એમની આજ્ઞાથી આ યુવકો ઘરે પણ સાદાઈ ભર્યું જીવન જીવે, દર 5 દિવસે ઉપવાસ કરે, ઓશિકા વગર શેત્રંજી ઉપર પોતે સૂઈ રહે, ઠંડે પાણીએ નાય, તિલક ચાંદલો કરે, બહારનું કંઈ ખાઈ પીવે નહીં, નાટક સિનેમા તો જુએ જ નહીં. અને યોગીજી મહારાજની આજ્ઞાથી એ ઘણા બધા યુવકો સાધુ થવા માટે પણ એ પોતે તૈયાર થયા. અને તેઓ કહે બનાવવા છે કહો, બનશો ને. એટલે તરત તે એવા પ્રેમાળ શબ્દો સાંભળે ને યુવકો, એટલે તરત તે પોતે નમી પડે. એવી તો સાધુતા સંપન્ન, જો વાત સાચી હતી, સાચા સાધુ હતા, એટલે આપણને આવા પ્રતાપો તમે જો 9 યોગેશ્વરો હોય, 51 સુશિક્ષિત યુવકોને દીક્ષા આપી, તો એ ખરે ભણેલા ગણેલા સાધુ કરવા છે, અને જો થયા.
જે આપણને અત્યારે સદગુરુ સંતો દ્વારા ના દર્શન આપણે થાય છે, ખરેખર આપણને એક પ્રશ્ન થાય કે યોગીજી મહારાજને શું ગમે છે. તો છેલ્લે આપણે આ યોગી પર્વના તૃતીય દિવસે આવા પ્રસંગો તો આપણે જોયા, પણ યોગીજી મહારાજને શું ગમે છે. તો જો ધામમાં પધાર્યા ને ત્યાં સુધી યોગીજી મહારાજે હંમેશા જાડા કપડાં પહેરતા, સાદાઈ અને સેવા એમને ગમતા, જમવાનું સાદું, જમતી વખતે બધું લાકડાના પત્તરમાં ભેગું કરીને અંદર પાણી નાખીને જમે. સારી રસોઈ કે મીઠાઈ બની હોય ને તો એ દિવસે ઉપવાસ કરે, અને મોઢું તો સદાય હસતું જ હોય. નાના મોટા બધાને બોલાવે, બધાની ખબર પૂછે, સૌની સાથે વાત કરે, બધાને એ આશીર્વાદ પણ આપે. અને એટલું જ નહીં કે બધાયના ભગવાન બધાયનું ભલું કરો, સારું કરો, ભગવાન ભજી લેવા, આ એમના જીવનની અંદરથી આપણને જોવા મળે છે. અને યોગીજી મહારાજને નાના બાળકો હોય ને એ બહુ ગમે. બાળકોને આમ હેતથી પાસે બોલાવે અને પાસે બેસાડીને પાછું ધૂન બોલાવે, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને એટલું જ નહીં, એ દરેકના જીવનની અંદર એ પોતે આગળ વધે, આધ્યાત્મિક માર્ગે, લૌકિક માર્ગે. એ જો યોગીજી મહારાજની એક જીવન ભાવના સમાયેલી છે આપણને. અને યોગી બાપા તો કહેતા, ભગવાન ભજી લેવા, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાન ભજી લેવા. અને જો આપણે ખરેખર અનંત જન્મોથી આ ભવરોગ આપણને લાગુ પડ્યો છે, તો આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે. આ જન્મ મરણમાંથી આપણે મુક્ત થવું છે ને ભગવાનના એ ધામની અંદર જવું છે. તો એ માટે ભગવાનનું ભજન કરવું જરૂરી છે. બીજું, યોગી બાપા ઘણી વખત ઉપદેશની અંદર એવું પણ કહેતા કે પોતાના દોષ ટાળવા માટે ખટકો રાખવો, ક્રોધ તો આવવા દેવો જ નહીં. મોટા પુરુષ આગળ નિષ્કપટ થઈ જવું તો દ્રષ્ટિ માત્ર નિર્દોષ થઈ જવાશે. અને ખરેખર આપણા જીવનની અંદર તમે જુઓ કે આજુબાજુ આપણે બધાના અભાવ ગુણની અંદર જ તે પડીએ છીએ. સારું કંઈ જોતા જ નથી. કોઈ કીર્તન બોલે તો કયો ઢાળ કે રાગ બાકી રહી ગયો, શું ભૂલ કરી એ જ આપણે જોઈએ છે. પણ આટલી બધી સેવા ભક્તિ કરે છે, નિયમિત સત્સંગ સભામાં આવે છે, તો એ ગુણ આપણે ગ્રહણ કરતા નથી. તો જો આપણી એ ખામીને આપણે સુધારવાની છે. અને આ યોગીજી મહારાજે ઉપદેશોની અંદર કીધું છે, એમની એ ઉપદેશ વાણી, એ યોગી ગીતાની અંદર સત્ય હિત પ્રિય વચન બોલવું, એ થાદા થાબડા જે હોય તો એનો અવગુણ નો આપણે ગાવો. અને દરેક બ્રહ્મની મૂર્તિ આપણે સમજીએ ને તો ખરેખર આપણને એ ગુણ આવે અને આ સત્સંગમાંથી પણ સુખ આવે. બીજું, યોગી બાપા એમ પણ કહેતા, નાને સે હો નાના રહીએ જેસી નાની દૂબ, કાસ પીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી ખૂબ. એ પાણીના પૂરમાં એ અંટંટ ઉભેલા એ આંકડાના ઝાડ તણાઈ જાય, પણ નાની ધ્રો છે ને વાંકી નમી જાય ને તો એના પરથી કેટલું પાણી ફરી જાય ને તો એ તણાય નહીં. એમ આપણે છે ને માન રાખીને અંટંટ થઈને ફરીએ ને તો સત્સંગમાં દેશકાલ લાગે, પણ નિર્માની થઈને નીચામાં નીચી સેવા કરીએ તો, અને દેહાભિમાન ન આવે તો સત્સંગમાં ટકી જવાય. હરખા પટેલના જીવનમાં શું થયું? પગ ધોઈને આવો ને પટેલ, ગયા ખોટું લાગી ગયું. વ્યવસ્થા હતી. મત્સ્યાના ફૈબાને માનનો સ્વભાવ જ હતો ને. અલૈયા ખાચરને શું હતું? જીવા ખાચરને શું હતું? તો જો આવા સ્વભાવો હશે ને તો આપણે સત્સંગમાં આપણે નહીં ટકી શકીએ. તો આપણે નમીએ તે સૌને ગમે, આવી કહેવત તો સાંભળીશ, પણ હજી નમતા આપણે શીખ્યા નથી. તો આ યોગી જયંતીના આ યોગી પર્વની અંદર આપણે સંકલ્પ લઈએ કે આપણામાં રહેલું દેહાભિમાન જો ને એને આપણે ટાળીએ. બીજું, યોગી બાપા એવું પણ કહેતા, પારકી ક્રિયા પારકો આકાર ને પારકા દોષ નો જોવા. આપણી પોતાની ક્રિયાનો દોષ તપાસવા, સામે જે દોષ હોય, જે ક્રિયા કરતા હોય એનું કરે, આપણે આપણી રીતના કરવાનું છે. જો ભગવાન સર્વ કરતા છે, ભગવાન બધું જાણે છે, હવે આપણે આપણી રીતે જોવાનું છે. અને જો આપણે આપણું જોશું તો આપણામાં સુધારો થશે જ તે. અને ખરેખર એ આપણામાં જ્યાં જે શ્રીજી મહારાજ કહે છે ને કે જે પોતાનું નથી જોતો ને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. તો જો આપણે મૂર્ખ નથી થવું, આપણે અજ્ઞાની નથી થવું, આપણે તો જ્ઞાની થવું છે, આપણે તો ભગવાનના સાચા ભક્ત થવું છે. તો ખરેખર આપણા જીવનની અંદર એ દાસના દાસ થવું એ જ સૌથી મોટી પદવી છે. એટલે આપણે ગમે તે પરિસ્થિતિ આવે એમાં આપણે કાયમ માટે
એ નિયમ ધર્મનું પાલન કરવાનું, આજ્ઞા ઉપાસનાની અંદર દ્રઢતા રાખવાની છે. અને છેલ્લે યોગી બાપા કહેતા કે 3 વસ્તુ નિત્ય છે: ધામ, ધામી અને મુક્ત. એટલે કે શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, સર્વે અવતારના અવતારી છે, કર્તા છે, સાકાર છે, સર્વોપરી છે, પ્રગટ છે. ગુણાતીતાનંદ સ્વામી અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે, શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે, અને પ્રગટ સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે. આવી દ્રઢતા આપણે રાખવાની છે, અને આ જ આપણી ઉપાસના છે, અને આ જ આપણો સિદ્ધાંત છે. તો ખરેખર યોગીજી મહારાજના આવા તો ઘણા બધા જીવન પ્રસંગો છે. આજે તો આપણે એવા થોડાક અલ્પ એવા જીવન પ્રસંગો જોયા, પણ બાળપણના પણ ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળે છે. એક આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય, એક ધ્યાન કોણે કઈ રીતે ધ્યાન કરતા શીખવું, એ આપણને યોગી બાપાએ બાળપણથી અંદર જ તે એવું પોતે ધ્યાન કરતા, નિડરતાના ગુણો એમનામાં હતા. સમયનો સદુપયોગ કઈ રીતે કરવો, ઠાકોરજી પ્રત્યેની સેવા અને સાધુ થવાનો એમનો ઈશક હતો ને, એના આધારે પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર એમના જીવન પ્રસંગો એ આપણને ઘણી બધી પ્રેરણા આપે છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને ખાસ કરીને તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે તમને અમે જોઈએ છીએ, તમારા આશીર્વચનો જ્યારે સાંભળીએ છીએ, તમારી બોધ કથા જ્યારે સાંભળવામાં આવે છે ને, ત્યારે અમને ઘણી બધી પ્રેરણાઓ તો પ્રાપ્ત થાય જ છે. ઘણી બધી કથા વાર્તા તો અમે તમારા પ્રસંગોની સાંભળીએ છીએ નિયમિતપણે અથવા પ્રસંગોચિત, પરંતુ એ પ્રસંગો યાની અમારા જીવનની અંદર જ્યારે બને ને, ત્યારે તમે જેવી સ્થિરતા રાખી શક્યા, તમે જે રીતે પરાકાષ્ઠા સુધી પહોંચ્યા છો, જે રીતે શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યા છે, ભગવાન પરાયણ જીવન કર્યું છે ને, તો એવું જીવન અમારે પણ અમારા જીવનની અંદર કરવું છે. અને સહનશીલતા હોય, અભાવ અવગુણને અમે દૂર કરીએ, અને બસ સત્યહિત અને પ્રિય વાણી વાપરીએ. જેમ તમે વાણી, વર્તન, વ્યવહાર અને જે રીતે ગુરુને પ્રસન્ન કર્યા છે, તો એવી જ રીતે અમે પણ એ પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજને મન, કર્મ, વચને અમે રાજી કરી શકીએ, અને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિના અધિકારી બની શકીએ, એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.